કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાહેબે હમણાં જાહેરમાં તમામ ગુજરાતીઓને અભણ કીધા, નિરક્ષર કીધા. અને એટલે મારે વિનમ્રતાથી કહેવું છે કે ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ગુજરાતી છે અને એ પરદેશમાં જઈને બેરિસ્ટર થયેલા. પ્રથમ વડાપ્રધાન થવા માટે સૌથી લાયક ઉમેદવાર કોઈ હોય તો એ સવાયા ગુજરાતી સરદાર વલ્લભભાઈ પટેલ હતા અને એ પણ પરદેશમાં જઈને બેરિસ્ટર થયેલા. સરદાર વલ્લભભાઈ પટેલને પોતાના રજવાડાની સૌ પ્રથમ આહુતિ આપનાર ગોહિલવાડના કૃષ્ણકુમારસિંહજીથી માંડી અને ગુજરાતના તમામ રાજાઓ હાઈલી એજ્યુકેટેડ હતા, પરદેશમાં જઈને ભણેલા હતા. ગુજરાતના ઉદ્યોગપતિ અંબાણી, મુકેશભાઈ અંબાણી એ રિચેસ્ટ એશિયન ઉદ્યોગપતિ છે અને એ પણ કેમિકલ એન્જિનિયર છે. એટલું જ નહીં, આપણા સાયન્ટિસ્ટ ડોક્ટર વિક્રમ સારાભાઈ, ઇસરોના સ્થાપક, એ તો હાઈલી એજ્યુકેટેડ હોય જ. અને તમે જ્યારે પ્રવચન કરતા હતા ત્યારે સિમ્પલ અંગ્રેજીમાં લખેલું, એમાં કોઈ આંકડાકીય માહિતી નહોતી, ખાલી મોદીની ટીકા જ કરવાની હતી. અને છતાંય તમે હાથમાં કાગળ રાખી અને એક એક લીટી તમે વાંચીને બોલતા હતા. અને મોદી સાહેબ પરદેશમાં જાય, વ્હાઇટ હાઉસની અંદર પ્રવચન કરતા હોય, અંગ્રેજીમાં બોલતા હોય તો પણ ક્યારેય હાથમાં કાગળ નથી રાખ્યો, ક્યારેય સ્લીપ ઓફ ટંગ નથી થઈ. તો આદરણીય ખડગે સાહેબ, તમે જ નક્કી કરજો, ગુજરાતીઓ અભણ છે કે કોણ અભણ છે.